નમસ્કાર દર્શક મિત્રો, હું છું ભાઈ મસદિયા અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં જેબી કેમિકલ એન્ડ ફાર્માસ્યુટિકલ કંપનીમાં કોઈ અગમ્ય કારણસર કામદારનું મોત નીપજ્યું હતું। પરિવારે યોગ્ય વળતરની માંગ કરી છે। અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં જેબી કેમિકલ એન્ડ ફાર્માસ્યુટિકલ કંપનીમાં કામદારનું રહસ્યમય સંજોગોમાં મોત નીપજ્યું હતું। મૃતકના પરિવારજનોએ યોગ્ય વળતર ચૂકવવાની માંગ કરી હતી। અંકલેશ્વરની ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં બ્લાસ્ટ થતા 4 કામદારોના મોતની ઘટનાની કાલીમાં હજી ભૂલાઈ નથી, ત્યાં પાનોલી જીઆઈડીસીની એક જાણીતી કંપનીમાં કામદારે જીવ ગુમાવ્યો હતો। મૃતકને ઝેરી ગેસની અસર લાગતા તે અચાનક બેભાન થઈ ટળી પડ્યો હતો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે। જો કે કંપનીના સત્તાધીશોએ અંગે ભેદી ચૂપકીદી સાંધી લીધી છે। મૂળ નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના હાલ અંકલેશ્વરના સંજારી ખાતે રહેતા 30 વર્ષીય આકાશ વસાવા પાનોલી ઔદ્યોગિક વસાહતમાં આવેલી જેબી કેમિકલ એન્ડ ફાર્માસ્યુટિકલ કંપનીમાં ફરજ બજાવે છે। કંપનીના કર્મચારીના પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં કામ કરતો હતો તે દરમિયાન અચાનક બેભાન થઈ ગયો હતો। આથી તેને તાત્કાલિક સારવારથી અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। જો કે સારવાર મળે તે પૂર્વે જ કર્મચારીનું મોત નીપજ્યું હતું। આ બનાવની જાણ થતાં જ પાનોલી પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। કામદારનું મોત ગેસ ગળતરના કારણે નીપજ્યોનો આક્ષેપ કરવામાં આવ્યો હતો। આમ આદમી પાર્ટીના આગેવાન તેમજ કર્મચારીઓ હોસ્પિટલ ખાતે પહોંચી મૃતકના પરિવારજનોને યોગ્ય વળતર મળે તે માટે કંપની અને સરકારને રજૂઆત કરી હતી। ભરૂચના શુક્લતીર્થ ગામે 18 દિવસ પહેલા મેળામાં ગયેલા મિસ્ત્રી પરિવારના 3 લોકો નર્મદા નદીમાં ડૂબી જતા તેઓના મોત નીપજ્યા હતા, જેને લઈને આજે ખારવા સમાજે જન આક્રોશ રેલી યોજી રેતી ખનન માફિયાઓ સામે એફઆઈઆર કરવા અને મૃતકના પરિવારજનોને વળતર ચૂકવવાની માંગણી કરતો આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને પાઠવ્યું હતું। શુક્લતીર્થ ખાતે મેળામાં 15મી નવેમ્બરના રોજ નર્મદા નદીમાં વેજલપુરના 3 લોકો ડૂબી જતા મોત નીપજ્યા હતા। જો કે 3 લોકોના મોત નદીમાં ચાલતી ડ્રેજિંગ મશીનો થકી રેતી ખનનની ગેરકાયદેસર પ્રવૃત્તિના કારણે થયા હોવાના આક્ષેપો કર્યા હતા। તેમાં 18 જેટલા દિવસો વીતી ગયા છતાં કોઈ કાર્યવાહી નહીં કરાતા આજે પોલીસ કાર્યવાહી કરવા અને રેતી ખનન માફિયાઓ સામે એફઆઈઆર નોંધવા અંગે મૃત્યુ પામનારના પરિવારજનોને વળતર ચૂકવવાની માંગ કરતો આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને આપવામાં આવ્યું હતું। શુક્લતીર્થ ખાતે 15મી નવેમ્બરના રોજ મેળો ચાલી રહ્યો હતો। આ મેળામાં વેજલપુર વિસ્તારના 2 પરિવારના લોકો શુક્લતીર્થ મુકામે શ્રાદ્ધ વિધિ માટે ગયા હતા, જેમાં એક બાળક નદીમાં ડૂબવા લાગતા તેને બચાવવા જતા પિતા પુત્રના પણ ઊંડા ખાડામાં ડૂબી જતા મોત નીપજ્યા હતા। જ્યારે એક દિવસ પહેલા જ ચકડોળમાં કામ કરતો સુરતનો એક વ્યક્તિ પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યો હતો। જો કે આ ઘટનાને બન્યાને 18 દિવસ વીતી ગયા છતાં ગેરકાયદેસર રેતી ખનન માફિયાઓ સામે કોઈ પ્રકારની પોલીસ કાર્યવાહી નહીં કરાઈ હોવાના સમાજમાં લોકોમાં ભારે આક્રોશ જોવા મળતો, જેના વિરોધમાં આજ રોજ વેજલપુર બંબા ખાનેથી બાઇક ઉપર જન આક્રોશ રેલી યોજી આરડીસી એમ ધાંડલને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। શુક્લતીર્થ ખાતે ચાલતા મેળામાં નર્મદા નદીમાં નાહવા જનાર યાત્રુઓ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ના જાય તે માટે બોર્ડ લગાવવામાં આવતા હોય છે, પરંતુ આ વખતે મેળામાં પ્રશાસન કે પંચાયત થકી આવા કોઈ મોટા બોર્ડ મારવામાં આવેલ ન હતા। પાણીમાં લિખિત સૂચનોનું પણ કોઈ બોર્ડ ન હતું। ચેતવણી રૂપી લાલ ઝંડીઓ, લાકડીના ખૂંટાઓ તથા સાવધાનીના બોર્ડ લગાવવામાં આવ્યા ન હતા, તેમજ એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા ન હોય। શુક્લતીર્થ ગ્રામ પંચાયત અને પ્રશાસન દ્વારા કોઈ પોલીસ કે કર્મચારીઓ મેળામાં ફરવા આવનારને નદીમાં સ્નાન કરવા કે સદ્ધવા માટે ચેતવણી રૂપી કોઈ સૂચના કે નર્મદા નદીમાં ચેતવણી રૂપી કોઈ સાઇન બોર્ડ લગાવવામાં આવેલા ન હોવાના કારણે ગોજારી દુર્ઘટના બનવા પામી હતી, જેને લઈને આજે ખારવા સમાજના પરિવારના 3 લોકોના જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો, જેને લઈને આજે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને વળતરની માંગણી કરવાની સાથે સાથે એફઆઈઆર પણ નોંધવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। મેં દિશાની મમ્મી બોલું છું। દિશાનો જીવ તો નીકળ્યો હતો, કોઈ સુવિધા નહીં મળી। અમે બોટમાં જેમ તેમ કરીને મારા છોકરાને લઈને આવ્યા છે। એક્ટિવા પણ અમે લઈને આવ્યા શુક્લતીર્થમાં। દવાખાનામાં પણ એક ઓક્સિજન નહીં મળ્યું, કોઈ એમ્બ્યુલન્સ નહીં મળી। અમે એક્ટિવા પર સિવિલ પર લઈને આવ્યા છે। અમે કેમ તેમ લઈને આવ્યા છે, અમારું મન જાણે છે। મારા છોકરા અત્યારે જીવતો હતો, અત્યારે કોઈ સુવિધા મળી જતે તો મારા છોકરા અત્યારે જીવી જતે। સુવિધા મળતે તો અમારો હાલત આવી થતે નહીં। જ્યારે કાયરો એવો તરત જ અમે લઈને બોટમાં ગયા છે। બોટમાં બેસતા તો ડાયરેક્ટ ગામમાં ગયા। ગામમાં કોઈ ઓક્સિજન નહીં હતું, કોઈ સુવિધા નહીં હતી, કોઈ એમ્બ્યુલન્સ નહીં હતું, બરાબર। હવે લઈને ડાયરેક્ટ જ એક્ટિવા પર રસ્તામાં પણ એમ્બ્યુલન્સ મૂકી છે, ડાયરેક્ટ લઈને અડધેથી છોડી દીધું છે। તે કે હવે બસ અહીંયા લગીને અમારે મૂકવાનું, બીજું કોઈ નહીં, બરાબર। હવે તમે સિવિલ લગીને આવ્યા છે તો મારા છોકરો હવે બચી જતે, ઓક્સિજન હોતે, કોઈ કેમ્પ હોતે તો પણ અમારા છોકરો બચી જાય। અમારા છોકરાને હવાને હવા જોઈએ। જો તો તમે ખોદવા વાળાને કે પહેલા તમારા છોકરાને ડૂબાડો, પછી અમારા છોકરા પણ પછી એથી ખોદો। અમારા છોકરા હવાને હવા અમારે ટોન જોઈએ।
છોકરાની મા બાપ વગર થઈ ગયા, બે બહેનો એકલીઓ જ છે, એમનું તો પરિવાર વિખરાઈ ગયું ને. તમારા પરિવાર વિખરાવો પછી અમને કહેવો, બરાબર? હવે અમારા છોકરા હવાના હવા જોઈએ ને ન્યાય મળવું જોઈએ, બીજું કશું જોઈએ નહીં અમને. સુકલદીપમાં તારીખ 15 ના રોજ જે અમારા સમાજના 3 વ્યક્તિઓના ડૂબી જવાના કારણે મૃત્યુ થયા હતા, તે ઇલીગલ માઇનિંગ કરનાર જે વ્યક્તિ છે એને પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર દ્વારા પકડીને બહાર લાવવામાં આવે અને જે મૃત્યુ પામનાર 3 ઈસમ છે તેને દરેકને 50-50 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવે, તેની રજૂઆત કરવા માટે આજરોજ કલેક્ટર સાહેબના સમક્ષ અમારા સમાજના વ્યક્તિઓ જોડે અમે આવેલા હતા. આરએસી સાહેબ જોડે અમારી વિગતવાર રજૂઆત થઈ અને આરએસી સાહેબને અમે ખાણ ખનીજ અધિકારી અને પોલીસ તંત્ર પણ અમારી જે આ બનાવના વિક્ટીમ છે એમના પરિવાર છે, પરિવાર સાથે અન્યાય થયેલો છે, તે અન્યાયની તમામ રજૂઆતો અમે કરેલી છે. આરએસી સાહેબે અમને આશ્વાસન આપેલું છે કે આ જે તમારી ફરિયાદ છે એને લઈને ન્યાયિક તપાસ કરી અને જે ગુનેગાર છે ગુનેગારને ટૂંક સમયમાં અમે બહાર લાવીશું. તો જેથી કરીને અમે રજૂઆત આરએસી સાહેબને કરી છે કે જો એ માણસને પકડશો તો અમે એની પર ક્લેમ કરી શકીશું અને ફરિયાદ કરી શકીશું. એ પ્રમાણે વિગતવારની રજૂઆત થઈ છે અને જે ઇલીગલ માઇનિંગ છે, ઇલીગલ માઇનિંગ કરનાર જે વ્યક્તિઓ છે 24 લીઝો જે એમને સ્ટે કરેલી છે ખાણ ખનીજ અધિકારીએ, એમને ખાણ ખનીજ અધિકારીને પણ આ વસ્તુની ખબર છે કે આ ઇલીગલ માઇનિંગ કરનાર કઈ વ્યક્તિ છે કે જે વ્યક્તિના આ લીઝ ઉપર આ બનાવ બનેલો છે. તેમ છતાં ખાણ ખનીજ અધિકારી પોતે આ બનાવને છુપાઈ રહેલી છે, એવો સ્પષ્ટ અમારો આક્ષેપ પણ આરએસી સાહેબ સમક્ષ ખાણ ખનીજ અધિકારી ઉપર કરેલો છે. નામ છે નવીન ચંદ્ર મગનલાલ હાંસોટી, એડવોકેટ છે. તારીખ 15/11/2024 ના રોજ ભરૂચના શુક્લતીર્થ મુકામે જે મેળાનું આયોજન કરવામાં આવેલ હતું, એ મેળાના આયોજન 5 દિવસનું હોય છે. એ 5 દિવસની અંદર આશરે 2 થી 3 લાખ પબ્લિક ત્યાં ઉપસ્થિત થતી હોય છે. અને જે યાત્રાળુ હોય છે એ યાત્રાળુનો એક મહિમા હોય છે. નર્મદા નદીના કિનારે પૂનમના દિવસે પિતૃ તર્પણની પણ વિધિ કરવા માટે આવતા હોય છે. એવા સંજોગોમાં વેજલપુર સમાજના 2 પરિવારના 3 સભ્યો તારીખ 15/11/2014 ના રોજ પિતૃવિધિની વિધિ કરવા માટે ત્યાં ગયા હતા અને નદીમાં જે સ્નાન કરવા જતા જ 3 વ્યક્તિઓ ત્યાં ડૂબી ગયેલા હતા. એમાં વસંતભાઈ, બિનિત કુમાર અને દિશાનભાઈ, એ 3 વ્યક્તિઓ ત્યાં પાણીમાં ડૂબી જવાના કારણે મરણ પામેલ છે. આ જે ઘટના બનેલ છે એ સદંતર બેદરકારી સરપંચશ્રીની કરો કે ખનીજ માફિયાઓની કરો, એના બેદરકારીના કારણે જ થયેલી છે. તારીખ 13/11/14 ના રોજ જે સુરતનો સચિન કુમાર હતો, એ 13/11/2014 ના રોજ ઊંડા પાણીમાં ડૂબી જવાના કારણે મૃત્યુ પામેલ હતો. તો એ બાબતે હું આપને માધ્યમ દ્વારા ધ્યાન દોરું છું કે ગુજરાત માઇન એન્ડ માઇનર્સ એક્ટની કલમ 40માં એવી જોગવાઈ છે કે જો કોઈ અકસ્માત થાય તો ત્યાં તાત્કાલિક ધોરણે સત્તા અધિકારી, સક્ષમ અધિકારી, જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ વડાને તરત જાણ કરવાની હોય છે. આ જાણ પડવાને દાડે યાને કે રેતી ખનન માફિયાઓ દ્વારા કરવાની હોય છે. જો તેમણે આ 13/11/2014 ના રોજની જાણ કરી હોત તો 15/11 ની જે ગોઝારી ઘટના અમારા સમાજમાં થયેલી છે ના બની શક્યો હોત. એટલે આ કામમાં જે બનેલું છે એમાં અપકૃત્ય દ્વારા મનુષ્યવધ જે થયું છે એ BSNL ની કલમ, ભારતીય ન્યાય સંહિતાની કલમ 106 જે મનુષ્યવધ કહેવાય કે જેનો ઈરાદો આ ઊંડા ખાડા કરવાથી મનુષ્યની જિંદગી જોખવાય એવું છે ને એના કારણે મૃત્યુ થાય એવું છે, તો કલમ 3(5) કે જે સામાન્ય ઇન્ટેન્ડિસ માલાફાઇડ મોટિવ છે, જે ઇન્ટેન્શન છે કે એમાં ખરેખર મૃત્યુ પામી શકે એમ હતા, એટલે માલાફાઇડ ઇન્ટેન્શન આવવા જોઈએ. સેક્શન 100 છે ભારતીય ન્યાય સંહિતા, એમાં મનુષ્યવધ કે એના કારણે પણ આ ડૂબી જવાથી મૃત્યુ થાય તો એ સેક્શન 100 છે. તેમજ આ પ્રશાસનને પણ ખબર છે કે એ લોકો જે કઈ પરમિશન આપે છે 7 અને 8 ફૂટની જ પરમિશન હોય છે, પરંતુ જ્યારે ઘટના સ્થળે જોઈએ છીએ આપણે ત્યારે 30 થી 40 ફૂટ ઊંડા ખાડા હોય છે. અને એમ કરીને રેત ખનીજ માફિયાઓ દ્વારા રેતીની ચોરી કરતા હોય છે. એટલે ભારતીય દંડ સંહિતાની કલમ, ભારતીય ન્યાય સંહિતાની કલમ 303(1), 303(2) ચોરીનો ગુનો પણ એમની પર લાગવો જોઈએ. જે આ જે ટોટલ જે બનાવ બન્યો છે એમાં સૌથી પહેલા જે દિશાંતનો જો બનાવ બનેલો, જો દિશાંતને ડૂબી જતા બહાર કાઢવામાં આવ્યો તે સમયે પણ જીવતો હતો, જો ત્યાં એ ફર્સ્ટ એડની સુવિધા હોત, એમ્બ્યુલન્સ હોત, પંચાયત દ્વારા ડોક્ટરની સુવિધા હોત તો કદાચ દિશાંત બચી ગયો હોત. પણ આ ટોટલી નેગ્લિજન્સી સરપંચી શુક્લતીર્થની છે, રેત ખનન માફિયાઓની છે.
આ બનાવને આ લોકો અકસ્માતનો ગુનો નોંધીને કદાચ રફે દફે માલ કરી નાખે એવી શક્યતા છે. એટલે અમે કલેક્ટરશ્રીને આવેદન પત્ર આપીને એવું કહેવા માંગીએ છીએ કે ભારતીય ન્યાય સંહિતાની કલમ 106, 3(2), 3(5), 100, 303(1), 303(2) હેઠળના તમામ ગુનાઓ હેઠળ આ રેત ખનીજ માફિયાઓ સામે દાખલ કરી કડકમાં કડક પગલાં લેવામાં આવે અને જે સમાજમાં જે આ 3 છે અને સુરતનો છે એમના થકી કે સરકાર થકી 50-50 લાખનું વળતર મળે એ માટે પણ અમે આવેદન પત્ર પાઠવી રહ્યા છીએ. અંકલેશ્વરના કોસંબડી ગામ નજીક શેરડી ભરેલી ટ્રકના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક પલટી ખાતા ચાલક અને ક્લીનરને નાની મોટી ઇજાઓ થઈ હતી, જ્યારે ટ્રાફિક જામ સર્જાયો હતો. અંકલેશ્વર વાલિયા રોડ ઉપર કોસંબડી નજીક બપોરના સમયે શેરડી ભરેલી ટ્રક અચાનક પલટી ખાઈ ગઈ હતી. જો કે આ અકસ્માતમાં ચાલક કંડક્ટરનો આબાદ બચાવ થયો હતો. અંકલેશ્વર વાલિયા રોડ ઉપર કોસંબડી નજીક શેરડી ભરેલી ટ્રકના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દેતા ટ્રક અનિયંત્રિત થઈ હતી અને પલટી ખાઈ ગઈ હતી. સદનસીબે ટ્રક ચાલક સહિત કંડક્ટરને નાની મોટી ઈજાઓ બાદ ખાસ કોઈ ઈજા પહોંચી ન હતી, જેને લઈને તેઓ રાહત અનુભવી હતી. જો કે ઘટનાને પગલે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું હતું. આ બનાવની જાણ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે થતા તેઓ દોડી આવ્યા હતા. ક્રેનની મદદથી ટ્રકને ઊભી કરવાની કામગીરી હાથ ધરાઈ હતી અને વાહન વ્યવહારને પુનઃ શરૂ કરાવ્યો હતો. Do you want to crack IELTS or PT exam in the first attempt? Do you face problems in vocabulary learning? Are you not able to find the right location of answers in reading module? And you also face problems in writing and speaking module? Then join English Labs Powered Center, which is working for 26 years in the field of IELTS and spoken English. On joining English Labs Center, you will get a unique course kit, AI-based mobile app, and through our techniques, more than 1,000 students have cleared their IELTS exams in the first attempt. So what are you guys waiting for? Click on the given link and book your demo now. અંકલેશ્વર જીઆઈડીસીમાં શ્રી જગન્નાથ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તેમજ કળશ યાત્રા યોજાઈ હતી. અંકલેશ્વર જીઆઈડીસીમાં શ્રી જગન્નાથ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આજ રોજ કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી ફાયર સ્ટેશન પાસે શ્રી જગન્નાથ મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આવતીકાલે યોજાનાર છે. આજ રોજ માનવ મંદિરથી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સ્થળ સુધી કળશ યાત્રા નીકળી હતી, જે કળશ યાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. જ્યારે આવતીકાલે વેદ પાઠ, સૂર્ય પૂજા, ગૌ પૂજા, હવન, મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા અને ભજન સંધ્યાના કાર્યક્રમો યોજાનાર છે. આજે વર્લ્ડ સોઇલ ડે, જેની ઉજવણી કરવામાં આવે તે જરૂરી છે.
સોઇલ એટલે કે જમીન, અન્ન, પાણી, હવા સહિત અનેક બાબતો જોડાયેલી હોવાથી તેની ગુણવત્તા સદીઓ સુધી જળવાઈ રહે છે તે જરૂરી છે. લોકોને જમીનના મહત્વ અને તેની ગુણવત્તા વિશે જાગૃત કરવા દર વર્ષે 5મી ડિસેમ્બરે વર્લ્ડ સોઇલ ડેની ઉજવણી કરવામાં આવે છે. ચાલુ વર્ષે જમીન અને માટીના જીવનનો સ્ત્રોત થીમ ઉપર વર્લ્ડ સોઇલ ડે ઉજવવામાં આવી રહ્યો હતો. આ પ્રશ્ન એ થાય છે કે જમીન બચાવવાની જરૂર કેમ? વાસ્તવમાં પ્રદૂષણ અને જંતુનાશકના વધુ પડતા ઉપયોગના કારણે જમીનની ગુણવત્તામાં ઘટાડો આવે છે. એક ગંભીર સમસ્યા છે. જમીનની ઘટતી ગુણવત્તાના કારણે જૈવિક પદાર્થોની ખોટ થાય છે. જમીનની ફળદ્રુપતામાં પણ ઘટાડો થાય છે. આવી સ્થિતિમાં લોકોએ આ અંગે જાગૃત કરવા ખૂબ જ જરૂરી છે. ભરૂચ જિલ્લામાં છેલ્લા 1.5 દાયકાથી જે રીતે વ્યાપક પ્રમાણે ઔદ્યોગિકરણ થઈ રહ્યું છે તેને પરિણામે જિલ્લામાં ફળદ્રુપ જમીનોમાં ક્ષારની માત્રા વધી રહી છે. ભૂગર્ભ જળ દૂષિત થઈ રહ્યા છે. કેટલાક નફ્ફટ માનસિકતા ધરાવતા ઉદ્યોગકારો ઘન પ્રવાહી કચરો જાહેરમાં ઠાલવી દેતા હોય છે. ઔદ્યોગિકરણને કારણે હવા તો પ્રદૂષિત થઈ રહી છે. જમીન અને ભૂગર્ભ અને કુદરતી પાણીના સ્ત્રોત પણ દૂષિત થઈ રહ્યા છે. ત્યારે આજના દિવસની ઉજવણી આવશ્યક બની જતી હોય છે. કમસે કમ આમ માનવી જળ જમીનને બચાવવા પરત્વે જાગૃત બને અને પ્રદૂષણ માફિયા ઉપર લગામ કસે તે જરૂરી છે. અંકલેશ્વર શહેરમાં ઝઘડાની રીસ રાખી નવી નગરીમાં 2 લોકોએ રિક્ષા સળગાવી દીધી હતી. અંકલેશ્વરના નવીનગરી વસાહતમાં 2 ઈસમોએ ઝઘડાની રીસ રાખીને રિક્ષા સળગાવી દેતા તેમના વિરુદ્ધ પોલીસે ગુનો દર્જ કરી તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર પાલિકા વિસ્તારમાં નવીનગરી વસાહતમાં ગુરુદ્વારા નજીક પાર્ક કરેલી એક રિક્ષાને શાંતિનગર વિસ્તારમાં રહેતા 2 ઈસમોએ પેટ્રોલ છાંટીને સળગાવી દેતા સનસનાટી મચી જવા પામી હતી. મળતી માહિતી પ્રમાણે 15 દિવસ અગાઉ નવીનગરી વસાહતના રહીશ હરજીતસિંહ દરબારસિંહ સિકલીગરને શાંતિનગરમાં રહેતા નેન્યુસિંહ જસપાલસિંહ અને તેના એક સાગીરતે ઝઘડો કરી તેમના વિસ્તારમાં ભૂંડ પકડવા આવતા નહીં અને જો આવશો તો તમારી રિક્ષા તોડી નાખીશું એવી ધમકી આપી હતી. દરમિયાન ગતરોજ રાત્રે હરજીતસિંહે પોતાની રિક્ષા ઘર નજીક રોડ પર પાર્ક કરી હતી. તે દરમિયાન નેન્યુસિંહ જસપાલસિંહ અને તેના એક સાગીરતે રિક્ષાને સળગાવીને ભાગી ગયા હોવાની શંકા સાથે તેમણે ફરિયાદ આપી છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજમાં બંને ઈસમો રિક્ષા સળગાવતા નજરે પડતા હોવાના આક્ષેપ સાથેની ફરિયાદ અપાઈ છે. આ મામલે હરજીતસિંહે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે બંને વિરુદ્ધ ગુનો દર્જ કરાવતા પોલીસે ફરિયાદ દર્જ કરી તપાસ આરંભી છે. નર્મદા જિલ્લામાં દાદા ગુરુ મહારાજે તેમજ ભક્તો સાથે આજે નર્મદા પરિક્રમા શરૂ કરી છે. માં નર્મદાની 3500 કિલોમીટર લાંબી મધ્યપ્રદેશના અમરકંટકથી શરૂ થતી પરિક્રમાનો પ્રારંભ કારતક સુદ એકાદશીથી થાય છે. હાલ નર્મદા નદીના કિનારે પરિક્રમાવાસીઓની ભીડ જોવા મળી છે. ત્યારે અમરકંટકથી ગુજરાતના ભરૂચના અખાતને પાર કરી પૂર્ણ અમરકંટક જઈ ઓમકારેશ્વર મહાદેવ 2 નર્મદા જળ ચડાવી આ 3 મહિનાનો ચાલનારી મોટી નર્મદા પરિક્રમા છે. મધ્યપ્રદેશના આશ્રમ ધરાવતા અને નર્મદા જળ ઉપર કેટલાય વર્ષોથી જીવતા દાદા ગુરુ મહારાજ અને તેમના ભક્તો સાથે નર્મદા પરિક્રમા કરવા નીકળ્યા છે. મધ્યપ્રદેશ મહારાષ્ટ્રમાં ચાલી ગુજરાતમાં ગરુડેશ્વર તાલુકાના ઝરણાવાડી ગામે રાત્રિ રોકાણ કર્યું હતું અને સવારથી આગળ નીકળી પરિક્રમા માર્ગ ઉપર નીકળ્યા હતા. દાદા ગુરુ મહારાજ એક અનોખા સાધુ છે જેમણે નર્મદા નદીના જળ પર જીવન જીવવાનું નક્કી કર્યું છે. છેલ્લા કેટલાક વર્ષોથી માત્ર નર્મદાનું જળ પી જીવી રહ્યા છે. આ એક અત્યંત કઠોર તપસ્યા છે જેના કારણે દેશભરમાં વિશ્વભરમાં લોકોનું ધ્યાન ખેંચ્યું છે. દાદા ગુરુ મહારાજ નર્મદા માતા માને છે અને માને છે કે નર્મદાનું જળ જીવનદાયી છે. તેઓ નર્મદાની પવિત્રતા અને શક્તિમાં માને છે અને તેમની તપસ્યા દ્વારા આની પ્રતીત કરવામાં માંગે છે. ત્યારે તપસ્વી સાધુ જ્યારે પગપાળા 340 કિલોમીટર રોજ ચાલતા હોય છે. જરા પણ થાક્યા વગર માત્ર થોડું જળ નર્મદા પીએ છે અને કહે છે કે વાયુ ખાઈને જીવી રહ્યો છું, પાણી માત્ર નું પી લઉં છું. આવા તપસ્વી સાધુઓના દર્શન કરવા ભક્તો પરિક્રમા માર્ગ ઉપર સાથે ચાલતા જોવા મળ્યા હતા. नर्मदा परिक्रमा एक साधना है. हमारी नर्मदा परिक्रमा एक जागरण है. नर्मदा परिक्रमा एक ऐसी साधना जो देवत्व को प्रकट करती है. नर्मदा मैया की जिसको हम परिक्रमा कह रहे हैं एक ऐसी साधना है जो व्यक्तित्व का निर्माण करती है. ये सबसे बेहतर जीवन और सबसे सुरक्षित जीवन के लिए जो है ये साधना हमारी अखंड है. और नर्मदा मैया का परिक्रमा जहाँ ये दुनिया का एक ऐसा पथ है जहाँ चलना साधना कहलाती है. चले तो साधना है, बैठे तो उपासना है. और नर्मदा मैया की परिक्रमा एक बेहतर जीवन और सुरक्षित जीवन की परिकल्पना को साकार करने के लिए
और ये नर्मदा मैया की परिक्रमा एक ऐसी साधना है जो समाज की एकता अखंडता का सूत्रपात करती है। नर्मदा मैया की परिक्रमा सनातन संस्कृति की जीवंत प्रामाणिकता है जो वैश्विक स्तर पर माँ नर्मदा और सनातन और संस्कृति की महिमा और महत्व को स्थापित करना और लोग अपनी माटी से प्रेम करें, अपनी संस्कृति से प्रेम करें और माटी और संस्कृति से जुड़कर जीने की बात करें। तो ये कहीं ना कहीं वो सनातन संस्कृति और माटी की जीवंतता वैश्विक स्तर पर स्थापित करने के लिए है और धारा का संरक्षण हो, निर्मल और अविरल माँ नर्मदा की जलधारा हो। कारण हम ही है जो दुनिया में नदियों को माँ कहते हैं और ये निर्मल नर्मदा, अविरल नर्मदा और सिर्फ नर्मदा ही नहीं, देश की जितनी भी नदियाँ हैं, चाहे वो गंगा हो, यमुना हो, गोदावरी हो, कावेरी हो, उन सभी नदियों का संरक्षण संवर्धन के लिए कहीं ना कहीं वो नर्मदा पर, गंगा पर केंद्रित हमारा जीवन है। यूँ कहे कि राष्ट्र का मेरुदंड है ये गंगा नर्मदा। पर्यावरण दुनिया की नज़र में, जैसे हमने कहा ना, हमारी जो सनातन संस्कृति है ये प्रकृति पर, धरा पर केंद्रित है। हम धरती को, माटी को माँ कहते हैं, हम नदियों को माँ और शक्ति के रूप में हम उसको पूजते हैं। हमारे लिए ये कोई पेड़ पहाड़ या पर्यावरण का विषय नहीं, हमारे लिए ये जीवन का विषय है। हमारा इन पर्वत पहाड़ों से अस्तित्व है। तो कहीं ना कहीं जो सबसे बेहतर और सबसे सुरक्षित जीवन, यदि आज के हम वर्तमान परिप्रेक्ष्य में देखें कि सारी दुनिया में संक्रमण और आपदाओं का दौर है और सारी दुनिया भयभीत है, एक बेहतर और सुरक्षित जीवन की खोज कर रही है। कहीं ना कहीं ये देवधरा और ये सनातन संस्कृति, जिसको हम भारतीय हिंदू सनातन संस्कृति कहते हैं, जो पेड़ पहाड़ों और प्रकृति से जोड़ती है, कहीं ना कहीं ये साधना, ये संकल्प, ये व्रत उसी सनातन संस्कृति पर केंद्रित जीवन व्यवस्था और विकास की परिकल्पना को साकार करना है। और आत्मनिर्भर भारत और समर्थ भारत का निर्माण ये तभी संभव है जब हम ये पेड़ पहाड़ और नदियों से जुड़कर, प्रकृति से जुड़कर, जो हमारा धर्म भी कहता है, हमारी संस्कृति भी कहता है, हमारा सनातन भी कहता है। खाना नहीं, अभी तो ये सनातन की जीवंतता है। देश के उच्च संस्थान और चिकित्सा विज्ञान ये प्रमाणित करते हैं। हम तो वायु पर चलते हैं और यही सारी दुनिया को हम बताना चाहते हैं कि देखो विंध्याचल की सामर्थ्य, देखो अरावली की पर्वतमालाओं की सामर्थ्य। हमारे पास विंध्याचल है, सतपुड़ा है, हिमालय है, हमारे पास गंगा है, हमारे पास माँ नर्मदा है। दुनिया का असाधारण जल है, जल नहीं, हमारे लिए वो शक्ति है। આ સાથે એમડીબી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.